નહીં તેર મરસું હા તો તેર મરસું બનાવી ખાઈ લઉં મહેમાન નાખો આદુ મહેમાન આવ્યા કોણ આવ્યું મહેમાન સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ એટલે બને ગાય ગાલ પછી આજ મેચ જોવાની છે મારે ન જોય તમે જો જો તમે કાઈ નહીં કરો જોવા કરે આમ તો આમ પાછળ આમ ચાલ હે ઈ બે માં તો સદેજ મારેલા હે મેચ શરૂ છે આજ તો ખાવાનું નહીં ભાવે હમણે ની ભાગ અમી જોવા આવી છે ભાઈ તો કરે ગઈ હા એને ખબર સમજો લઈ લો ડિસ્કો અમને એમ તો બેસો ને તો ખાવાનું ન ભાવે અને એને ઊંઘ આવે દિલ ઉદાસ થઈ ગયું છે કારણ કે ભાઈ મેચમાં છે ને ભાઈ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને એને ભાઈ સવારમાં મસ્ત મસ્ત બ્લોગ શરૂ કરી દીધો હોય ને આજે સવારમાં વહેલા ઊભો થઈ ગયો છું 8 વાગે ફ્રેશ થઈ જશે મોટું મોટું કઈ ચા પાણી પી લીધા હે હે તો તે કીધું કે ન પૂછો હું કાંઈ નહીં હોવા હા આવો શું કરા કાઈ નહીં કે હે કાલ ધૂળેટી હતી કે બેગડો હો આખો બીગડો બોલો તો આખો અત્યારમાં છે હે બા જાતા ને તે બાને વાહ વાહ જાવ બોલો કાં બા ડુંગળી વાટવા ગયા કાં ડુંગળી વાટે છે આમ તે ગયા છે તો કાથી રાખો એવું છે હા છે કોઈ નહીં બોલે છે તેના ડુંગળી વાટવા ગયા હા તે વાહ વાહ જોડે મારે પાણી ટાંકા ખાલી કરવાના તો કેટલી ફેરી વાહનજી બોલો હે આવું એ હા હે તો હે ગાંડો હે બહુ એને અમારે બહુ ધ્યાન રાખવું પડે એટલે આને હાસવો પડે એક જણાને તો એને રાખવો પડે રાખવો પડી ને ઘરે થાય ને ધામમાં રીએ બોલો હા ઘરે થાય ને ધામમાં રીએ ઠીક તો તારે હીરાગામાં જવાની છે જાવું ને તમે ઊભા થઈ હતા રાખો તો ખરીકમાં જાવ એમ છે એ એને હીરાગામાં જવું છે મારે ભાઈ અવિનેશને રાખવાનો છે અહીંયા જો ભાઈ ડુંગળી ને એવું સુધારવા મીડું છે હા ડુંગળી ખાવા હતું ખાવા હાટું હું તો કોઈ શાક બનાવતી ખરું તે ખાવા હાટું એમ ને હા ખાવા અને મારી બેન આપે છે આમ ભાણામાં બધી શાક બનાવ ને શાક તેલ મરચું ખાવાનું છે ચાલ મળશું હા કેદું આપી દેજો બધાને ભાણામાં શું કે કેદું ખાધું નહીં ને તેલ મરચું હા તો તેલ મરચું બનાવી ખાઈ લઉં હા હા યાર એવા જ ખાતા હોય અમારે તો બધે ખાવા બેસી જાય ભાઈ બધા એનું શાક એનું રઘુ આમ ડકીને રીંગણા ને ટમેટા ને વટાણા ને બધું છે બધું મિક્સ ભેગું ભાજી પાલો હા મિક્સ ભાજી પાલો હે ભાઈ તો એવું શાક છે આથણા છે બધે તો ખાવા એવા હે ને અમારે આવું બધા જ મારે તો એ ગાંડો તેઈ ગાંડો હે તો ગાંડો કે ગાંડો ઓય ગાંડો સારું હાલો ભાઈ તો બધાને આપી દીધું જમવાનું તો ખાઈ લીધું તો ફેમિલી અમે બધાએ ખાઈ લીધું ને પછી આ હે ને સમજો કેટલું બધું વસ્તુ ખાવાની કાઢી સમજો એ બધા ખાઈ ખાઈને વી જાય લાડવા હા લાડવા ગાંઠિયા બધી હે હે આમ જો આમાં હે હું છે મૂકી દે તમારે આટલું કાઢ્યું ને બધું એને ખાઈ લીધું પછી કેમ એ તમને અંદર આવ્યું પણ તમે કોઈ ખાવું નતું હા હા હમણાં જ તે લઈને આવ્યા બધા ખાઈ લીધું ને પછી લઈને આવ્યા બાય એ ચા સુધી પીડું ખાવું હોય તો એમ પણ બધે ખાઈ લીધું હવે ભાઈ સમજે છે ને હે હા હા બધે થોડું બટકું સાયકું એમ તો હવે સારું હાલો તો મસ્ત મજાનું જાય ખાઈ લીધું છે હવે મારા વિનેશભાઈ ને હુવરાવા આવે તો હુવરાઈ દઉં તો ફાઇનલ હેન ભાઈ જ્યારે બપોર પછી હેને કારખાને જવાનો ટાઈમ હતો તો હેને ભાઈ મહેમાન આવી જાય કેટલા 2 અને વેગન તો હેને ભાઈ મહેમાન આવી જાય સોડા બોડા પી લીધી કાપે પીધી સોડા બે ગલાસ પી ઓપન પી લેવાની હોય અને એમ હોય અને અહીંયા તો ભાઈ તો ચા બનવા મળી છે ચા હા સાસ મહેમાન નાખો હાટો આદુ મહેમાન આવ્યા કોણ આવ્યું મહેમાન સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ એવું સરપ્રાઈઝ પછી કેવું ભાઈ કોણ મહેમાન આવેલા કોણ નહીં એમ મહેમાનને નહીં દેખાડી પણ એમ કેવું પૂછે તમને એમ હા ખાટલે બેઠા દેખાડી દેશે હા આમ હંદે હેન ભાઈ હંદે અંદર બહાર આમ બેઠા છે આમ તો અહીં બેઠા છે પછી માથે ખાટલે બેઠા છે બધા બેઠા છે હવે મહેમાનને પહેલાં હેન ભાઈ ચા પાણી પાઈ દઈ ચા બને મસ્ત હા આદુ નાખી દેશે ભૂકી નાખી દઈ હા તો ફેમિલી બધા છે ને હીરા ગામમાં વી જાય અને અમારે ત્યાં છોકરા કેવા રમે બધા સમજો નીતુબેન ને બધા સમજો નિત્યા અને હા આગળ ફોર વ્હીલર બધા રમતા કેવો સારું પણ મસ્ત રમે હો બધા હો ભાઈ હેઠળ આવવા દે સમજો અવો અમારે અવો દીદીને રમવા દે દીદીને રમવા દે તો બસ નિત્યા દીદીને રમવા દે તો ભાઈ બધા રમે છોકરા અહીંયા આપણે છોકરા રાખવાનું દીધો રમાડું તો ફાઇનલી હે ભાઈ અત્યારે આપણે હાંસ પડી ગઈ છે અને ભારત અને ઇંગ્લેન્ડની મેચ શરૂ થઈ ગઈ છે ભાઈ
કેસ પાડ્યો તો ડાયરેક્ટ વાહ મજા આવી ગઈ મજા આવી ગઈ આવી ગયો ભાઈ મેચ શરૂ છે અને મારો આવ્યો તો એમ તો કાઢી જો મેચ જો બાધો તું બાધા તો ભાઈ હું ને અવિનાશ મેચ જોઈ છે કાવું હવે આપણે શું જોઈએ હે શું જોવું આપણે જો ભાઈ કેસ પાડ્યો કેસ સંતુ સેમસંગનો આગળ છે ને ભાઈ અભિષેક શર્મા આઉટ થઈને વીએ ગયા છે મેચ જોવાની છે આજ ભાઈ સેમીફાઇનલ છે તો આજ મેચ જોવી છે મસ્ત મસ્ત આમ તો કરી દો અરે હાલો તો ભાઈ ઘડી વાર મેચ જોઈ હવે જમવાનું બને છે પછી ખબર પડે હું જમવાનું બનાવે તો ફેમિલી મસ્ત મજાની મેચ શરૂ છે અને આપણે છે ને એ પછી રૂપા પાસે રોટલા કરું રોટલા બનાવે છે મેડમ હા રોટલા બને ગાય ગાલ પછી આજ મેચ જોવાની છે મારે ને જોઈ તમે જો ને કાઈ નહીં લે મને લે મેચ ન હાલ લાગે હે આજ સેમીફાઇનલ છે તમને પણ એમાં આવ્યો ને શું ખબર પડે એમ એ વાત પછી શું કેવું મારે એમાં હું રસ આવી જાય જોવાનું હા 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 તમને એમાં કાંઈ ખબર ન પડે ભાઈ અત્યારે તો વાગ્યા કેટલા ખબર 7:15 જેવું શું છે અને હે ભાઈ મેચ મસ્ત મસ્ત શરૂ થઈ ગઈ છે અને બહુ મજા આવે આજ છે ને ભારત અને ઇંગ્લેન્ડની ભાઈ સેમીફાઇનલ છે તો આજ ભારતને જીતાડવાનું છે ને ભાઈ ફાઇનલમાં પુગાડવાનું છે એટલે હે ને ભાઈ આજ તો 11 વાગ્યા સુધી મેચ જ જોવાની છે હા પુગાશી પહેલા વારો કરી લે શેર રોટલો છે રોટલા કરી નાખો શાક કરી નાખો એવું છે સંભારો કરી નાખો સારું હાલો તો મસ્ત મસ્ત ભાઈ તો બધું બની નાખ્યું છે એમ કે છે શું છે ચાકેનું છે ઘીવરાનું ગાંઠિયા ઘીવડાનું ગાંઠિયાનું શાક છે ભાઈ અને આથણા બનાવી નાખેલા છે સંભારો છે હા ઉબીનો ગાજર કુબી અને ગાજરનો ભાઈ મસ્ત મસ્ત સંભારો છે ભાઈ બની ગયેલો અને હે ને ભાઈ આગળ ઘડીક વાર હે ને ફાળામાં દીધી ને પછી મને હાથ કરી દેતા હું મેચ જોઉં હો નહીં 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 પહેલાં મેચ જોવા જાઓ ભાઈ પછી ખાવાનું તો ફાઇનલ હે ને ભાઈ આપણે ચરાવી દઈશું ગોદી ભાભીને ઘેરે હમણાં દાડીએ ચડેલા છે કે હું ગોદી ભાભી થાકી જા કાઈ ન થાકી ન થાકો બેઠા બેઠા ડુંગળી વાઢો નહીં શું થાકે ભાઈ બેસવાની હોય કે વાઢવાની હોય કે ભરવાની હોય તો ન થાકી એવું છે તો થાકવાની ઘેર થાકી રહી હોય ઘેરા થાકી દે ના બેહવાનું હોય આખો એ ની રહેતે કામ કર્યા કરે એમ અહીં ઘેરા તો આ છે ને તે છે ને આમ ને તેમ ને કામ થાકી ના જાય ની રીતે કામ કરવાનું તો ના દાડી આપે એટલું કામ તો કરવું પડે ને હા 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 નહીં આ થાકી જાય આ બરોબર હું ન થાકું કઈ થાકી જા કે ગોદી જો આમ કેમ બેઠા કેમ સમજો સાના મને હા સાના મને હા એ થાકી જાવ હોય કે થાકી જાવ ની માના એમ સાના મને બે ઠાકોર ની કોઈ લાવું હે લાવું ડુંગળી વાટવા હા મારે આવું કેટલી દાડી આપે 350 રૂપિયા હા તો આવું છે બે વી અમાર બેન ને હા બસ એમ કરવું કેરો હાલે ને હા અવિનાશ ને એને ઘેર રાખશે કામ નાખશે હા એને આરે લઈ લેવો હા ભાઈ બંબાઈ હા જો અમે કમી કરી લીધું જો હું આજ આવ્યો નહોતો હા તે કાઈ નથી વાટતા આવડતી આટો મારો આવ્યો હતો કરો જોવા આમ કરે આમ 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 એ વાટવાનું ભાઈ તો આમ આમ વાટે ને આમ હા યુડાન ભાઈ આવડતું હોય યુડાન કાયમ હોય એવું છે ને હવે અમારા પહેરી આવવાની છે થોડાક દીમાં ક્યાં દી ગોદી ભાભી એને દી પૂરો થાય તે દી વાટતા આજ દીદાજી કાયમ કાયમ એમ કે આજ વી હે કાલ વી હે આજ વી હે કાલ વી હે હે એ બે માં તો સરિયાદ મારેલા હે સરિયાદ મારેલા હે તમે હારી ગયા હારી જા ને હા ઉતાણી પેલા સરિયાદ મારેલા હતા ઉતાણી પેલા વી જાય એમ ગોદી ભાભી ને એવું હતું પણ એવું નહીં ઉતાણી વીજી પણ હજી હે ને ભાઈ વિયાણી નહીં ભે હારી ગયા શું કારમેશ ભાઈ નદી બે ત્રણ દીની વી હજી નહીં વેન બે ત્રણ હા હે એ કાંઈ નહીં હો ભાઈ આખા રીંગણા શાકની પાર્ટીનું હતું કે ભાઈ એમાં હે ને ગોદી ભાભી હારી જાય તો ગોદી ભાભીને હે ને ભાઈ પાર્ટી દેવી પડશે ગમે તે આખા રીંગણા શાકની દિનેશ છે ને એને સરિયાત મારેલા હતા કે તો ભાઈ એવું છે પનીરનું ન રખાય કાંઈક પનીર અમને બહુ ન ભાવે હે એવું ન ભાવે અમને બહુ હા એ મોંઘું પડી જાય કે ભાઈ એટલે પનીરનું ન ભાવે એમ કે હું આખા રીંગણા શાક તો તરત બની જાય તો ભાઈ તો આપણા બધા હમણાં દાડી અને એમ સડા લે પણ હવે ભેંસ વિયાવાના સરિયાત હતા ભાઈ તો આ ભેંસ વિયાવાના તો ફાઇનલ એને ભાઈ ઘરે પૂગી જશે આપણે અને એને ભાઈ બધાને તો મસ્ત મજાનું જમવાનું દેવા મળ્યું છે ભાણામાં આપી દીધું છે બધાને હા હા તું શું આપા સાય સાસ હા ભાઈ તો સાસ આપે છે ભાઈ શાક ને એવું આપી દીધું રોટલા આપે છે કાબા હા હો ભાઈ હા હવે બધા જમવા હા અને દીદી બેનનું ને એનું સોળેલું થાય સામે અમારે આવું ભાઈનું આવું તારે ખાવાની હે નહીં કાંઈ ખાતો નહીં ને ખાવા દેવું તને હા હા મોડી તો ભાઈ બધાને તો ભાણામાં આપી દીધું છે સાય આપી દીધી છે અને હે ને ભાઈ અને આગળ એક આવા મળશે પછી ભાઈ એને કાંઈ મેચ જોવા ખાવાનું નહીં ભાવે બા મેચ શરૂ છે તો ખાવાનું નહીં ભાવે હમણે નહીં ભાવે અમે જોવા આવી છે ભાઈ
હાસો આવશે ને તો મને બહુ મેચમાં રસ લાગ્યો લાગે. હા મને હાલ લાગે હો ભાઈ મેચ જોઈ. હાલ લાગે ને આવો મને બહુ હાલ લાગે. હા ભાઈ જો મારા બાને હતી ને મેં જોયું હાલ લાગે તો આગળ હે ને ભાઈ કાંઈ કે ફટાફટ ખાઈ લઈએ અને પછી જઈએ કારકું હા હમ મને વ્યાસ એટલો બધો રસ નહીં હોય. એટલો બધો નહીં ને હા મેહુલ નહીં એટલો બધો ભાઈ કામ એવું હા મારે અને દિનેશ ને અમારે બે ભાઈને હે ને મેચમાં હે ને ભાઈ ફૂલ રસ મેચ હોય ને એટલે અમારે મેચ જ જોવે ને બીજું કાંઈ ન હોય કોને કોને હે ને ભાઈ ભારતની મેચ હોય ને એ કોને કોને પસંદ છે એ ખાસ કરીને બધા કમેન્ટ કરજો અને કોણ કોણ મેચ જોવે છે ને એ પણ કમેન્ટ કરી દેજો અને આ સેમીફાઇનલ કોને કોને જોઈ ને એ પણ ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો કોણ જીતું ને એ પણ ખાસ કરીને કમેન્ટ કરી દેજો કારણ કે હજી તો 11 વાગ્યા ખબર પડે એટલે તમે આ વિડીયો કાલ જોવો એટલે ખાસ કરીને બધા એને કમેન્ટ કરી દેજો કે ભારત અને ઇંગ્લેન્ડની સેમીફાઇનલ મેચ કોણ જીતું ને એ આગળ અમે બધા આવવાના છે મેચ જોવા તો ફેમિલી ખાઈને ખાઈને ભાઈ મેચ જોવી એવા છે મેચ શરૂ છે અને મારા દીદીબેન ડિસ્કો કરે તો આમ કા ઢીંગલું જો જો તો એને ખબર જ મેચ જીતવાના છે એમ જો કાદી ના જીતી જાવ કે ઠીક તો વાંધો નહીં દીદી ડિસ્કો કર હાલો ડિસ્કો હા હે હા સમજો જો ડિસ્કો કરે તો મેચ શરૂ હોય ને ડિસ્કો કરે કા તો ફાઇનલ હે ભાઈ 253 રન છે ભારતને પહેલા દાવના અને ભાઈ મેચ જોવાની ફૂલ મજા આવી ગઈ બધા ધબધબાટી બોલાવી દીધી છે અને હવે આપણે ભાઈ મેચ જોઈ છીએ થોડીક વારમાં હે ભાઈ બીજો દાવ શરૂ થાય મજા આવી જાય તો ફેમિલી ખેલાડી બધા આવી ગયા છે અત્યારે પીસ ઉપર અને બીજો દાવ શરૂ થઈ ગયો છે બસ જોયા રાખવાની છે હવે ફાઇનલ હે ભાઈ પહેલી વિકેટ વી ગઈ છે ખાલી 13 રનની અંદર જ હતી હાર્દિક પાંડ્યાએ ભાઈ પહેલી વિકેટ લઈ લીધી છે મજા આવી ગઈ અને ભાઈ જો હવે 13 રન છે ને પહેલી વિકેટ વી ગઈ ત્યાં કવર છે મજા આવશે જોવાય નહીં કારણ કે વિકેટ વી ગઈ ને એટલે હવે થોડુંક દબાણમાં આવી જાય જોઈ છે તો ફેમિલી પહેલી વિકેટ વી ગઈ ને મારા સાહેબ ડિસ્કો કરતા હા કાં હું ફોન ને ધોવાનો આ શું કરે અત્યારે કાંઈ નહીં. હે કાંઈ નહીં. હાંધવાનું હા હાંતિ. હાંચે તો ભાઈ કાંટા કાઢ દેતી હતા. એવું બધું છે હે અવિનાશને કાંટા કાઢ દેતી ને તે પછી હાંતિ. હા લ્યો મેચ જોવી ને તારે હે, બેસ તો મને મજા આવતી. એને ઊંઘ આવે મેચ હોય ને ત્યારે ઊંઘ આવે અમને એને મેચ હોય ને તો ખાવાનું ન ભાવે અને એને ઊંઘ આવે એવું છે તો ભાઈ જો બહુ ભાવે. હે ને ભાઈ મસ્ત મસ્ત મેચ શરૂ છે ભાઈ ટીવીમાં ફટાફટ હવે હે ને ભાઈ આપણે હે ને જોવા મળી તો ભાઈ હે ને અત્યારે હે ને આમ થોડુંક હે ને દિલ ઉદાસ થઈ ગયું છે કારણ કે ભાઈ મેચમાં હે ને ભાઈ સ્કોર એટલો બધો થઈ ગયો છે ઓલા 12 ઓવરમાં હે ને કેટલા 150 પ્લસ એ જાય એટલે હે ને ભાઈ થોડુંક અઘરું લાગે છે ભારત માટે કે એમ થોડીક હજી ઓલું કરવું પડશે તો 12 ઓવરના હે ને ભાઈ 156 રન કરી નાખ્યા છે એટલે હે ને બહુ ધ્યાન રાખવું પડશે બોલિંગ એટલી બધી આજ ખાસ જોવા નહીં મળી ભારતની ભાઈ પણ છે ને જીતાડવાની છે ભારતની ફાઇનલ છે બાકી સગા ભલે ગમે એટલા મારવા એટલે મારી લે બાકી મેચ ભારતને આજ ભારત જીતવું જોવે તો ભાઈ અત્યારે 14 બોલના 41 રન ઘટે છે હવે શું થાય કોને ખબર છે બુમરાની ઓવર શરૂ છે અને ભાઈ 14 બોલના 41 રન ઘટે છે હવે શું થાય શું નહીં કોને ખબર છે હવે બુમરાના 2 બોલ બાકી છે પછી 2 ઓવર હતી છે હાર્દિક પાંડ્યાને છેલ્લી ઓવર આપી છે ભાઈ બસાવી લે દે ભાઈ ये ओह बापा है પહેલો જ છગ્ગો વિયો જો કેસ પડીને 6 બોલના 30 રન ઘટે છે ભાઈ હવે શિવમ દૂધ 2 ને ઓવર દીધી છે હવે જોઈ છે આઈક ઉસીને બેસી જવું છે હવે ફાઇનલી ભાઈ આ જો એક હતો ને મૂર્ખો આઉટ થઈ ગયો છે હવે કઈ ઉપાધિ છે નહીં 105 રન મારીને આઉટ થઈ ગયો છે બસ 5 બોલના 29 રન ઘટે છે હવે યસ જીતી ગયા હવે તો છેલ્લે 3 બોલના 3 છગ્ગા માર્યા ને યાર તોય તે ને ભારત આપણું જીતી ગયું છે બધા આમ તો બધે તો રાખતા કે હાટું જોયા ભારતને જીતાડવા હાટું કાઢી ના જો ભાઈ બધે તો હતા અને ભાઈ ફાઇનલ છે ને ભાઈ ભારત 7 રનથી જીતી ગયું છે અને હવે આજનો વ્લોગ એ આપણે હે ને ભાઈ અહીંયા પૂરો કરી દઈએ તો ખાસ કરીને બધા કમેન્ટ કરતા હતા તો અત્યાર સુધી મેચ કોને કોને જોઈને એ ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો તો આજનો વ્લોગ બસ અહીંયા સુધી વ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય.